સાબરકાંઠા જિલ્લામાં જાતિના બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ સામે આવ્યું છે। વિજયનગરના નીલાવ ગામના સરકારી નોકરી મેળવનાર એક જ પરિવારના 3 સરકારી કર્મચારીઓ વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। વિજયનગર મામલતદાર દ્વારા એક મહિલા સહિત 3 વ્યક્તિઓની ફરિયાદ નોંધાઈ છે। વિશ્લેષણ સમિતિ ગાંધીનગર ખાતે તપાસ કરાઈ છે। જો કે આ બાબતે વિજયનગર મામલતદારે પોલીસ ફરિયાદ નોંધી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા તેની દસ્તાવેજોની જે ચોકસાઈપૂર્વકની કાર્યવાહી છે હાથ ધરી હતી। ચકાસણી થતા 3 વ્યક્તિઓ પૈકી એક અમદાવાદ વેસ્ટર્ન રેલવેમાં નોકરી કરતા, બીજા ગાંધીનગરમાં સીઆરપીએફમાં નોકરી કરતા હતા અને અન્ય એક અમદાવાદમાં લોકરક્ષક દળમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે। વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, શું સમગ્ર મામલો આખો? આમાં વિજયનગર તાલુકાના નીલાવ ગામમાં એક સોલંકી પરિવાર છે। એ લોકોએ જે તે વખતે પ્રમાણપત્રો અનુસૂચિત જનજાતિના મેળવ્યા હતા અને એ પ્રમાણપત્રો મેળવી અને એમને ઉપયોગ કરેલો। એ પ્રમાણપત્રો વિશ્લેષણ સમિતિ ગાંધીનગર અધ્યક્ષ સ્થાને એ ચકાસણી કરી અને એ પ્રમાણપત્રો રદ કરવા હુકમ કર્યો છે અને એ હુકમ આધારે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને સમાજ કલ્યાણ અધિકારી એ 3 જગ્યાએથી પ્રમાણપત્રો મેળવેલા એ 3ને ફરિયાદ દાખલ કરવા માટે લેખિતમાં હુકમ કર્યો અને એ આધારે પછી મેં ફરિયાદ દાખલ કરી। કઈ સાલની અંદર આ પ્રમાણપત્રો નીકળ્યા હતા અને કેવા પ્રકારના દસ્તાવેજો રજૂ કર્યા હતા? હવે એ પ્રમાણપત્રો તો એમને જે તે વખતે આપણે એલસી ઉપરથી એલસી અને સ્થાનિક તલાટી કમ મંત્રીનો અભિપ્રાય અને કુટુંબીજનોના પ્રમાણપત્રો એલસી એ બધું એ વખતે રજૂ કરી અને એક પ્રમાણપત્ર લીધું 2007માં અને 2003માં અને 2013માં 12માં। સામે આવી ફરિયાદ નોંધાવી છે, આગળની કાર્યવાહી શું રહેશે? આપણે નારસિંહ ગુલાબસિંહ સોલંકી, હિંમતસિંહ ગુલાબસિંહ સોલંકી અને સુમિત્રાબેન ગુલાબસિંહ સોલંકી આ 3 જણાએ પ્રમાણપત્ર મેળવેલા અને એમના સામે આપણે ફરિયાદ આપેલી। આગળની કાર્યવાહી શું રહેશે? હવે આગળ પોલીસ